અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આજે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં અમદાવાદના ચંડોળા તળાવમાં કરવામાં આવેલા ડિમોલિશન બાદ આજે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે નમાજની જગ્યા સહિત 20 કારખાના અને દુકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. અગાઉ 2008માં આ જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ ફરીથી આ જગ્યા પર ગેરકાયદે કારખાના અને દુકાનો ઊભી કરી દેવાઈ હતી. ત્યારે આ તમામ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. રાજસ્થાનથી નાળિયેરની 40 બોરીની આડમાં છુપાવીને લવાયેલા દારૂની 3756 બોટલ ભરેલો ટેમ્પો પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે રસ્તામાં પોલીસ ગાડી પકડે નહીં તે માટે બુટલેગરના 2 માણસ ખાનગી કારમાં ટેમ્પોનું પાયલોટિંગ કરતા હતા. ત્યારે બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હંસપુરા ટોલનાકા પાસેથી દારૂ ભરેલા ટેમ્પો ચાલક સુરેશ બિશ્નોઈને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો જાલોરના બુટલેગર મુકેશ બિશ્નોઈએ વડોદરા આપવા માટે મોકલ્યો હોવાનું આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું હતું. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પાર્લરમાંથી ખરીદેલા હેવમોર કંપનીના આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળી હોવા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને મળી હતી. ત્યારે આ ફરિયાદના આધારે મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરમાં તપાસ કરવામાં આવી હતી. આ પાર્લર પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું. સાથે જ ફૂડ વિભાગે કંપનીના બેચ નંબર આધારિત તમામ આઈસ્ક્રીમ બજારમાંથી પરત લેવાની સૂચના આપી હતી.